जय माताजी बधाईनी, जय भगवान, जय श्री कृष्ण, जय द्वारकाधीश। एवं छे ने भाई आपणे आजनी तारीख 17/4/2025 तारीख बोलतो जाऊँ नकर वीडियो में पाછી माथाकूट थाय मारे। આજની તારીખમાં નવી વેકેન્સીમાં છે કોર્ગોડેટ મશીન ઓપરેટર જોઈએ। આમાં છે ને કોર્ગોડેટ મશીન ઓપરેટર જોઈએ અને ઓલા બોક્સવાળા જોઈએ, આપણે જે પ્લાયવુડનું કામ આવડતું ને, બોક્સ બનાવતા આવડતા ને, ખોખા બનાવતા એ જોઈએ। એ ઇમરજન્સી વાળા છે અને બીજાની બધાની વાત કરીએ, બીજા કેવા કેવાના કામ જોઈએ એ છે ને ભાઈ અટાણે ઘણું હાલે આમાં જોઈએ બધા આપણે, પણ જેમાં જે ઘણું હાલતું હોય એ લેવાનું હોય ને। અટાણે આણું ચાલુ છે, અટાણે આ પૂરા થાય પછી બીજાનું કામ ચાલુ થાય, એવું હોય પૂરા થતા જાય એનું કામ થતું જાય, બધું થતું જાય એ રીતના હોય। અટાણા કોર્ગોડેટ મશીનવાળા મેન મુદ્દો એ છે અને ખોખાવાળા પછી ઓલા જે 150 જણા હતા એનું કામ ચાલુ છે, બીજા બધાના કામ ચાલુ છે। પછી બીજા નંબરમાં તમે એકમાં ગમે એમાં ફાઇલ મૂકી હોય, તમને કન્ફર્મ કહી દીધું ત્યાંથી તમારી ફાઇલ આમાં મૂકી તો પછી ફેરવવાનું નહીં, ફેરે નહીં, પછી એના ડોક્યુમેન્ટ પૂગે ગયા હોય ને એક્સેલો પૂગે ગયું હોય, તમે કહો કે ભાઈ અમારે ફેરવવું આમાં નહીં તો આમાં જવું, એટલે ન હાલે। એમાં ખાસ મેં જે નામ પાડ્યું પાવડા સાપ વેકેન્સી કઈ કે જેમાં નેટ દેવાનું ઇન્ટરવ્યૂ, નેટ ઇંગ્લિશની જરૂર, થોડું ઇંગ્લિશવાળા, એનું નામ મેં પાડ્યું પાવડા સાપ। એવી વેકેન્સી પાછી એના ઘણા બધા ગ્રાહકો છે, પણ એ છે ને ભાઈ પાછી આવી છે, હું કંઈ નથી કે નહીં આવે કે છેલ્લી વખત હતું, અમારું કાયમ ચાલુ જ રહે, ચાલુ હતું ને ચાલુ રહે। એનું કારણ એવું છે કે મેન પાવર એજન્સી છે એટલે ચાલુ જ રહે ને, બંધ ન કરે। અને કોઈ ઘણા નવા માણસો આવતા હોય, બિચારા બહારથી આવતા હોય, વિડીયો જોઈને ઘણા આવતા હોય, પછી આપણા છે, આપણા એવા પ્રશ્ન છે કે મારી વરહદી થઈને ફાઇલ પડી પણ ફોન નહોતો આવતો, એ કે ત્યાંથી કોઈ દી ફોન નહોતો આવ્યો, પાછો એ ભાઈ કોઈ ન હોય કોઈ દી, એ ભગવાનને દયા કેવી, એટલે જવું હોય જાણે અને ત્યાંથી ફાઇલ ભલે તમારી પડી, કોઈ એ કંઈ નથી કહેતા કે નેટ પડી જ ફાઇનલ છે, પણ તમે ત્યાં જઈને કેવો હોય ને કે ભાઈ અમારે આવવું, એ હું અટાણે રેડી છે। નકર એમાં મેં કાલે કંઈક ભાઈને ફોન કર્યો કે ભાઈ તું મને કહેતો હતો 15 દી પહેલાંનું જ કામ, 15 દી પહેલાં જ મને કીધું ભાઈ આમાં મારે આવવું, એની જરૂર હતી, એ ભાઈને મેં ફોન કર્યો તો એ ભાઈને એક્સિડન્ટ થયો, મને કે ભાઈ મારા તો નહોતા આવવું, મેં કહ્યું કાંઈ મારા 2 ટાટિયા ભાંગે પડ્યા કે ભાઈ એ કામ ફરી આવે કે તો હું 2 મહિને હાજર થાય, એટલે એવું હોય એના કરતાં આપણે ટૂંકમાં જરાક ને જવાનું ને, એ તો કામ એ હો દેખાડો આજે અમારા વિરોધીઓ છે એનો બિસાડાનો ધંધો જ છે અને એ તો થતો જ હોય, જેનો હાલે એનો વિરોધ થતો હોય ટૂંકમાં। એમાં ઘણા એવા છે અમારા થ્રુ આવ્યા, અમારું ખાધું અને અમારું ખરાબ કરે, એને મુબારક, એ કંઈ ફેર નથી પડતો, આપણે એને હાલતું આ દુનિયા છે કે આપણે ફેરવી નથી પડતો જરા, એ મોવાળા ભાઈ નહીં, એટલે હાલ્યા રાખે અને એ કંઈ ફેર નથી પડતો। નિવાતા હાથી નીકળે બજારમાં, કૂતરાને ભણતા હોય ભણવા દેવાને ભણ્યા રાખે, એનો ધંધો હોય બિસાડાને ભણવાનો, ભલે ને ભણે કામ આપણે નડે ભાઈ, એને વાહે કે દોડવાતા ન બેહાય, અને એટલો ટાઈમ એને દેવાય નવી નહીં ને તમે કાલો ભાઈ એને વાહે દોડીએ ને એને અમે સમજાવીએ ને એને કહીએ કે ભાઈ હા ભલે તું કેમ બોલો, ભાઈ લઈને બોલવા દેવાનું, કામ આપણે બાપનું છે કંઈ જાતું નથી, અમે અમારા કામમાંથી પરવાર જ નથી આવતી, અમે બીજે કંઈ ફોકસમાં કરતા ને, બીજે કંઈ ફોકસ કરવાની જરૂર નથી, કારણ કે અમે નવરી ના નથી, મેન મુદ્દો એવો છે, અને અમારે કોઈનું ખરાબ કરવું ને, મેન મુદ્દો એ અમારો ભાઈ લઈને કરે સારું ભાઈ કરે, એટલે અમારે ફાયદો થાય, જે તમે માણસની નિંદા કરો ફાયદો થાય, હાલતું હોય માતાજીની દયાથી બધું હાલે બધાયનું, અમારો તો મુદ્દો એક જ છે કે બધા આવે પૂગે જાય, જેટલા અમારાથી થાય એટલા અમે કરીએ, બાકી તો દરિયો છે કે એ તો નથી કહેતા કે અમે બધાને અમે જ પુગાડી દઈશું કે ઠેકો તો નથી લઈ લીધો, એવું કહીને બરાબર
એટલે શિવ શિવ કરવાનું, ભગવાનનું નામ લેવાનું, મજા મજા. જેટલું થાય એટલું પુગાય એટલું કરીશું, નહીં પુગાય એટલે જય ભગવાન. મહેનત કરીએ જેટલી થાય એટલે, અમારાથી મહેનત થાય એટલે અમે કરીશું બધાને પુગાડવાની. જે શોર્ટકટ લાગતો હોય શોર્ટકટ લગાડવાની. અને યુટ્યુબમાં એવું જ છે મારે, યુટ્યુબમાં વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે ઘણા નહીં થાય કે અમારા માથે હાલે, અમારા માથે હાલે, કોઈ માથે કોઈનું કંઈ હાલતું નહીં. રાજા રામ જીવા જ્યાગા તોય આ દુનિયા હાલે, તો હાલવાનું જ છે ભગત. કોઈથી કંઈ થતું નહીં ને, આ ઇઝરાયલ છે, મસાણા કાર લાગી જાય કે અહીં નક્કી ન થાય. બરાબર ખાલી કોટલો થોડા જેમ કોઈ મગજ બંધ થઈ જશે. પછી ઓલા હા મેસેજ ઓછા કરજો. અને તમારે ડોક્યુમેન્ટમાં પીસીસીનો મતલબ સમજાવતા. પીસીસી કામ થાય નહીં. પીસીસી એટલે પોલીસ ક્લિયર સર્ટિફિકેટ, અને એ આપણે લેવાનું ક્યાંથી થાય? પોલીસ સ્ટેશનમાંથી નથી લેતું, પહેલાં જતું. અટાણે જ્યાંથી તમે પાસપોર્ટ ઓફિસ હોય તમારી, પહેલાં ઓનલાઈન ઇન્ટરવ્યૂ, ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી પડે. પછી એમાં તમને ડેટ આવે, એ ડેટે તમારે એને પાસપોર્ટ લઈને જવાનો, બીજા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને એવું બધું લઈને જવાનું. પછી તમારે પીસીસી 7 દી કે 8 દી કે 5 દી 8 દી, આપણે ગુજરાતમાં 8-10 દી આવે અટાણે. અને એ પોલીસને ત્યાં પાછી તપાસ આવે, ટૂંકમાં રિટર્ન થાય. તમારા માટે કેસ કબાડા હોય તો ન મેળાવે, કેસ કબાડા ન હોય તો મેળાવે. બરાબર. કોઈના ગારિયા કર્યા હોય તો કેસ કબાડા થયા હોય. પછી એ તો અહીં થાય કંઈ નહીં, ત્યાં જ થાય. એટલે એવું બધું છે. અને બધાની જેણે આવવું એને પાસપોર્ટ, પીસીસી, રિઝ્યુમ, તમે કેટલું ભણેલ છે, તમને અંગ્રેજી આવડે કે નથી આવડતું, તમારો છેલ્લો લાસ્ટનો જે ભણેલા હોય, લાસ્ટમાં તમે જે તમારું રિઝલ્ટ આવે એ રિઝલ્ટ નાખી દો. બરાબર. એને એક પીડીએફ બનાવે અને રાખો કલર, પછી તમારા ફોનમાં રાખો, એક મને હબકાવા દો. બરાબર. પછી બીજા નંબરમાં આપણા પાસે બધી જાતની વેકેન્સીઓ આવી, એક નહીં બધી. આ પાવલા સાપ ક્યાં આવે ગા, જેને કંઈ આવડતું નહોતું ડાયરેક્ટ અને ખાલી આવવું તક આવું. બરાબર. એવા છે, પણ એમાં કામ કે એવા છે ને બહુ ઝાઝા હોય, એટલે એમાં ઝડપથી પૂરું થઈ જાય ને, ઘાયો ઘા ભરાઈ જાય ને. અમારા પાસે એવા ઘણા બધા ફાઇલો એવી ઘણી બધી પડ્યું, પણ એમાં જે યાદ હોય એ પછી તેનું જરાક જાહેરાત થાય એટલે સીધે સીધો ઓફિસે ફોન ઓછા કરવા, બને તો રૂબરૂ જેવું, કારણ કે રોડને કાંઠે જ છે, નજીકવાળા હોય. એની બાકી હજી સેટા છે, એની બીજી બ્રાન્ચ ખુલે ગઈ આપણી આણંદમાં, અમદાવાદ વાળાને. એને કોઈ લાંબુ થવાની જરૂર નથી, એને ત્યાં જવાનું. તો બને તો રૂબરૂ જાઓ, કારણ કે આ ઊભું હોય તો 4-5 હજાર કિલોમીટર સેટા જો આપણે આવે શકતા હોય તો ત્યાં તો થોડોક ભોગ તો દેવું પડે. રૂબરૂ જાવ ને તો મજા આવે, ફેસ ટુ ફેસ થાય, તમારો બધું આખું ડિટેલ કાયદેસર જણાઈ જાય. તમને ખબર પડી જાય કે કામ હાલે કામ નહીં, કઈ રીતના જવાય, કઈ રીતના જવાય, કેવું વહેમું છે, કેટલી પબ્લિક છે, કેટલાક માણસ જવાવાળા છે. અને બીજા નંબરમાં કે અમારું કંઈ સ્કીમ વાળું કંઈ નથી, કોઈ જાતની સ્કીમ નથી. પછી ને તમે કોઈ જાતની લોનું કરતા. બરાબર. અને જે ભાવ છે એ ભાવ છે જ, એ જ ભાવ રહેવાનો છે. લોનની એવી સુવિધા કોઈ છે નહીં અમારી પાસે કે ભાઈ તમે એટલી કરી દો ને એટલી કરી દો, નહીં કંઈ અમે કરતા ને, કારણ કે એ અમને આવડતું ને ગેમો કરતા. અને ઇન્ટરવ્યૂ જેટલા થાય, જેટલા પાસ થાય એટલાને આ તેડાવવાના હોય, એટલે તકલીફ થાય ટૂંકમાં. અને તેડાવીએ હજ અમે ખાલી ઇન્ટરવ્યૂ કરે. અને ઇન્ટરવ્યૂનો ઘણા બધા એના પીરિયડ હોય. એને કે તમારું ઇન્ટરવ્યૂ છે ને એટલા દીમાં તમારો યસ કે નોનો જવાબ આવે છે. બરાબર. એ બધાને અલગ અલગ સિસ્ટમ હોય. અમારી સિસ્ટમ છે પણ એ કંઈ જાહેરમાં કહેવાની જરૂર નથી. અને અમે તો ઓન ધ સ્પોટ ઇન્ટરવ્યૂ થયો ને કહી જ દઈએ કે ભાઈ તમે પાસ થયા કે ફેલ થયા, 2-5-10 દિનનો સમય હોય એમાં. આથી ખબર પડે જાય એટલે ને ઇન્ડિયામાં કહી જ દઈએ, જાહેરાત જ કરી દઈએ. બધાના ગ્રુપ હોય. પછી તમે મને હાય હેલોના મેસેજ નાખ્યો, એમાં કંઈ થાય તો થાય નહીં. તમે આ પહેલાં તમારા ડોક્યુમેન્ટ નાખો અને ફોન જ હબકાવો. મેસેજનું મારો બોલે મને યાર હાથમાં લખે એક તો ઇંગ્લિશ આવડે નહીં મને,
પછી હું એમાં દાઠિયા દેતો હોય આમાં મને કે આવડતું કંઈ નથી અને લખ્યું ને ભૂંવું ને પાછું તમને આવડે મારું એક તો અંગ્રેજી તમને હોજા ચડે જાય મારું અંગ્રેજી છે ને બહુ ડેન્જર છે આ તો કોઈ સમજી નથી થકતા ઇઝરાયલ વાળા હિસાબ કર્યો કવડ્યું અંગ્રેજી છે મારો હું બોલાતોય ન સમજે બરાબર એટલે એ ભાઈ અંગ્રેજી હોય આપણું પછી હું લખ્યા તો ટાઈપ કરા તો તમને પછી પાછું એક નોકર નાય ને કરે સતનાય બેભાન મારા વાંચતા થઈ જાવ તો હું તો રોગો દોહી ભરે ને એના કરતાં મને ફોન જ હબકાવે દેવાનો તમારે સીધો વોટ્સએપમાં નંબર સેવ કરે હબકાવે દેવાનો કોઈને પૂછ્યા નાખા ઘાંસા વિનાનો ગમે તાર બરાબર હું જાગતો હોય એટલે ફટનારો ઉપડે જાય નકર પછી મેં સ્ટેપ બાય સ્ટેપ તો કરતો હોય જાય જ્યારે નવીરો થતા કરતો જાય અને હુવે જાય જ્યારે હું સૂતો હોય તમે હાઈનો મેસેજ નાખો મારે તમને સાંભળું કાં જવાબ દેવો તમારે ફોન જ હબકાવી દેવાનો પ્રશ્ન મગજમાં ઉતર્યો નાના મગજમાં ગયો પછી મોટા મગજમાં આવ્યો એટલે સીધો ફોન હબકાવી દેવાનો બરાબર તમારે ફ્રી છે મારે ફ્રી છે એ કંઈ ઉપાધિ છે નહીં બરાબર એકાબીજાને જવાબ તમને તમારા પ્રશ્નોનું સમાધાન જણાઈ જાય અને મણી કામ થઈ જાય મારે પણ એટલે બધાની હવે આજની તારીખમાં 17 તારીખ 4થો મહિનો 2025ની સાલ આજની તારીખમાં કોર્ગોટેટ મશીન ઓપરેટર જોઈએ પછી ટીક વેલ્ડિંગવાળા જોઈએ અને ભૂલે ગયો આ લખતો બખતો હું કંઈ નથી ભાઈ ફોન નંબર હું નથી લખતો ટૂંકમાં આ મારા ફોન નંબર હાચું કા બોલતા 97 145 12 5 77 બરાબર અને એ જોઈએ અને બીજું આ ભાઈ ઓલા જે ખોખા બનાવે ને એના જોતા હતા કારીગરો પછી સોફા સેટના કારીગરો જોતા હતા એવા બધા જોઈએ એટલે એ બધા જેને આવડતું હોય એને પાસપોર્ટ પીસીસી કમ્પ્લીટ હોય પીડીએફ બનાવે પાસપોર્ટ પીસીસી રિઝ્યુમ અને તમને કામ આવડે એનો એક વિડીયો બનાવે અને 2-2.5 મિનિટનો વિડીયોમાં તમે દેખાવા જોઈએ તમારે તમારા ફોનમાં જોવા લેવાનો કે આપણે કાયદેસર વિડીયો આવ્યો લીગલી એ વિડીયો એક નાખી દો મને એટલે કામ રેડી બરાબર અને નકર તમે સીધા જો નજીકમાં હોય તો આણંદવાળા અમદાવાદ સાઈડના ની બધા છે એ આણંદ જે હગે એ આગલા વિડીયોમાં સરનામું આપેલ છે બરાબર નકર મને ફોન કરવાનો એની પછી સીધો નાખી દે કે આણંદનો તમારું એડ્રેસ નાખો એવો મેસેજ મને નાખી દેવાનો હું તમને મેસેજ સીધો એનું સરનામું નાખી દે આણંદનું અને આનું રાણાવાવનું મંગલમ હોસ્પિટલની બાજુમાં નીચે કલરવાળા ભાઈ છે ત્યાં ઉપરના માળી છે ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી રાણાવાવ તાલુકો જિલ્લો 2 પોરબંદર બરાબર તાલુકો અને જિલ્લો પોરબંદર રાણાવાવ પોરબંદરથી હાવ નજીક થાય રાણાવાવ ત્યાં વ્યૂ જવાનું ઇન્ડો ગ્લોબલ એને બધો સ્ટાફ આખો ટાકલા જેવો છે કોઈ પણ તમને ત્યાં કોઈ ખરાબ જવાબ નહીં દે ટાણું અહીં તો સા પાણી જળીએ બરાબર જય ભગવાન જય માતાજી